હેલો એવરીવન. સો આજે આપણે જે જોવાનું છે એ એડવાન્સ કેલ્ક્યુલસ છે. એડવાન્સ કેલ્ક્યુલસની અંદર પેપર નંબર 303 બરાબર છે, એ તમારા સિલેબસની અંદર છે, એ આપણે જોવાનું છે. સો એડવાન્સ કેલ્ક્યુલસ 1 સ્ટાર્ટ કરીએ એ પહેલાં થોડુંક આપણે સિલેબસનું ડિટેલમાં આપણે જોઈ લઈએ કે કયા કયા યુનિટ જે છે એ એડવાન્સ કેલ્ક્યુલસ 1 ની અંદર કવર થવાના છે. તો સિલેબસમાં આપણે જોવા જઈએ યુનિવર્સિટીના, તો ફર્સ્ટ યુનિટ જે છે એ તમારું ગ્રાફ થિયરી છે. ફર્સ્ટ યુનિટ જે છે એ તમારું ગ્રાફ થિયરી છે, જેમાં તમે લેબ મેન્યુઅલ્સની અંદર પણ તમે ઘણા બધા પ્રેક્ટિકલ્સ કરવાના છે. 1 થી 10 જેટલા પ્રેક્ટિકલ્સ જે છે એ આ ફર્સ્ટ યુનિટમાંથી કવર થાય છે. રિમેનિંગ અધર્સ ચેપ્ટરમાં જોઈએ તો સેકન્ડ અને થર્ડ યુનિટ જે છે, સેકન્ડ અને થર્ડ યુનિટ that is totally related to partial derivative. હવે આ યુનિટ્સ એવા છે કે જેમાં તમારો વિકલનનો બેઝ જે છે, પાયો જે છે એ ખૂબ જ મજબૂત હોવો જરૂરી છે. વિકલનમાં તમને જો એની ફોર્મ્યુલાસ જો એમાં પ્રેક્ટિસ બહુ તમે કરેલી હોય પહેલા, બરોબર છે, તો એ વસ્તુ અહીંયા વધારે બેનિફિટ એનો જોવા મળશે. તો સાથે સાથે એ પણ વસ્તુ આપણે જોશું કે અમુક જે ટોપિક્સ જે છે જે તમારા માટે ટોટલી નવા કહેવાય ને, અત્યાર સુધી તમે ક્યારેય સ્ટડી નહીં કર્યા હોય, તો એ ટોપિક્સ પણ અહીંયા કવર થશે. બીજી વસ્તુ એ કે પાર્શલ ડેરિવેટિવ જે છે એ યુનિવર્સિટીની એક્ઝામની દ્રષ્ટિએ જોવા જઈએ તો પ્રિપેર કરવા બહુ જ સહેલા છે, જો તમને વિકલનનો બેઝ જે છે, જે પાયો જે છે એ મજબૂત હોય તો. ફોર્થ યુનિટ જે છે તમારે જોવાનું છે એ ટેલર, અને એમાં જે જુદા જુદા ટોપિક્સ છે એની અંદર ફર્સ્ટ જે 2 ટોપિક્સ છે એ ટેલર અને મેક્લોરિન સિરીઝ એક્સપાન્શન્સના છે. તો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એમાં જોઈએ તો આપણે 2 વેરિયેબલ્સ સુધીના જ પ્રૂફનું તમારી પાસે સિલેબસની અંદર છે. સો એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. રિમેનિંગ અધર ટોપિક્સમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. એમાં તમારું ઇન્ટિગ્રેશન, સંકલનનો પાયો છે એ બેઝ જે છે એ મજબૂત હોવો જોઈએ. તો એ કયા કયા છે સ્પેશિયલ ફંક્શન? તો કે બીટા અને ગામા ફંક્શન્સ. બીટા અને ગામા ફંક્શન જે તમારા માટે ખૂબ જ નવું છે, બટ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. તો બીટા અને ગામા ફંક્શન વચ્ચેના રિલેશન્સ, ડુપ્લિકેશન ફોર્મ્યુલાસ, બીટા અને ગામા ફંક્શનની પ્રોપર્ટીઝ અને સમથિંગ એના રિલેટેડ જે એક્ઝામ્પલ જે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ જે છે યુનિવર્સિટીના, એ પણ આપણે સાથે સાથે જોશું. હવે આ વાતથી તમારા પેપર નંબર 303 ના સિલેબસની. તો હવે જે આપણે જે ફ્લોથી આપણે સ્ટડી કરવાના છે, જે ફ્લોથી આપણે લર્નિંગ મોડમાં જવાના છે, એની આપણે પ્રાયોરિટીની વાત કરીએ તો જોવા જઈએ તો અહીંયા તમારી પાસે ટોટલ નંબર ઓફ યુનિટ જે છે એ ટોટલ 4 યુનિટ્સ છે. હવે 4 યુનિટ્સમાં કયા યુનિટ જે છે એ આપણે પહેલા કરવા અને પછી કરવા એની વાત કરીએ. તો મેં તમને હમણાં થોડી વાર પહેલા જ વાત કરી કે પાર્શિયલ ડેરિવેટિવના 2 ચેપ્ટર્સ છે, સેકન્ડ ચેપ્ટર્સ અને થર્ડ ચેપ્ટર્સ. તો સેકન્ડ અને થર્ડ ચેપ્ટર જે છે એ એક્ઝામની દ્રષ્ટિએ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જેમનું વેઇટેજ જે છે એ 17 અને 18 છે. દેટ ઇઝ નિયર અબાઉટ 35. ક્લિયર? સો મારા પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ, જો તૈયારી તમે કરતા હો તો શક્ય હોય તો પહેલા સેકન્ડ અને થર્ડ યુનિટ્સ કમ્પ્લીટ કરો. ધેન આફ્ટર પ્રાયોરિટી વાઇઝ જોવા જઈએ તો ફોર્થ યુનિટ તમે એને પ્રિપેર કરો, કારણ કે ફોર્થ યુનિટની અંદર થોડુંક યુઝ જે છે, બરોબર, સમથિંગ રિલેટેડ ટુ વિકલન અને સંકલન એ ફોર્થ યુનિટમાં જોવા મળશે તમને. તો એક જે ફ્લો જે છે એ થોડુંક જળવાય. અને લાસ્ટમાં જે તદ્દન આ બધાથી થોડુંક અલગ છે, બરોબર છે, એ છે યુનિટ નંબર 1, જે છે તમારું ગ્રાફ થિયરી. ખ્યાલ આવ્યો? એ શું છે તમારું ગ્રાફ થિયરી? તો એ ગ્રાફ થિયરી છે એ આપણે લાસ્ટમાં જોઈએ. હવે લાસ્ટમાં આ યુનિટ જે છે એ લાસ્ટમાં કરવાના 2 કારણ છે. પહેલું જે છે, તો એક તો આ યુનિટમાં ઘણો બધો સમય દેવો પડે એમ છે તમારે, બરોબર છે. એમાં થોડુંક ડ્રોઈંગ વર્ક પણ હોઈ શકે છે, બરોબર છે. ડ્રોઈંગ વર્ક પણ તમારે આવશે. પછી જે ફિગર્સ, જે કર્વ્સ તમારે જે ડ્રો કરવાના છે, એના બધા સ્ટેપ્સ જે છે, એના જે પ્રિડિક્શન છે, એ પણ તમારે તમારે જે 11th 12th સાયન્સમાં તમને સ્ટડી કર્યું હોય તો તમને ખ્યાલ હોય, તો એ આપણે રિવિઝન માટે આપણે એમાં થોડો વધારે સમય ગાળવાનો છે. બીજી વસ્તુ તમારા લેબ પ્રેક્ટિકલ્સની અંદર આને રિલેટેડ મોસ્ટ ઓફ પ્રેક્ટિકલ્સ જે છે એ આ યુનિટને રિલેટેડ છે. તો સાથે સાથે એનો ફ્લો પણ જળવાઈ રહે, બરોબર છે, અને થોડું કન્ટિન્યુઅસ, જે તમને કન્ટિન્યુટી જે આપણે કહીએ છીએ એ જળવાઈ રહે, એ હેતુથી આપણે આ યુનિટ જે છે એને લાસ્ટમાં રાખીએ છીએ. ક્લિયર? સો નિયર અબાઉટ આ જે ચેપ્ટર્સ જે છે એનું વેઇટેજ એ 17 થી 18 ની એવરેજમાં હોય છે. અને મેં તમને કીધું એમ આપણે
પહેલી જ પ્રાયોરિટી વાઇઝ આપણે પાર્શલ ડેરિવેટિવ યુનિટ જે છે એ સ્ટાર્ટ કરશું. સો નેક્સ્ટ પાર્ટની અંદર આપણે પાર્શલ ડેરિવેટિવના બેઝિક કન્સેપ્ટ જે છે એ ક્લિયર કરશું. ડેરિવેટિવ શું છે એ વસ્તુ આપણે ક્લિયર કરશું અને આપણે એના ફ્લો વાઇઝ આપણે આગળ જશું. તમને ખ્યાલ આવશે કે વોટ એકચ્યુઅલી ધ પાર્શલ ડેરિવેટિવ અને આપણે અંદર ડિટેલમાં જશું. ક્લિયર? સો યુનિટ નંબર 2 થી આપણે સ્ટાર્ટ કરીએ પાર્શલ ડેરિવેટિવ. સો પાર્શલ ડેરિવેટિવ સ્ટાર્ટ કરીએ એ પહેલા આપણે ડેરિવેટિવનો જે કન્સેપ્ટ જે છે તમે એના વિશે શું સમજો છો એ વિશે આપણે થોડું ડિસ્કશન કરશું. તો યુનિટ 2 જે છે પાર્શલ ડેરિવેટિવ એ આપણે અહીંયા સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. સો ડેરિવેટિવ એકચ્યુઅલમાં શું છે એને આપણે કઈ રીતે એનાલાઇઝ કરીએ છીએ મનમાં, તો એના વિશે આપણે થોડુંક સમજીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ મારી પાસે કોઈ પણ એક વન વેરિયેબલ, પહેલા આપણે વાત કરશું વન વેરિયેબલ ફંક્શન્સની. હવે ફંક્શન્સ વિશે તો બધાને બેઝિકમાં ખ્યાલ જ છે કે વોટ એક્ઝેક્ટલી ધ ફંક્શન ઇઝ. તો ફંક્શનમાં આપણે જોઈએ તો પહેલા આપણે વન વેરિયેબલ ફંક્શન ઉપર જોવા જઈએ. મારી પાસે અહીંયા તમને લિસ્ટ કરેલું છે ફંક્શન છે f of x બરાબર x સ્ક્વેર, સમથિંગ લાઈક વન વેરિયેબલ ફંક્શન્સ છે. હવે આ ફંક્શન જે છે એ સમથિંગ રિલેટેડ ટુ કર્વ્સ. It is like it is a equations of any curves. We don't know what exactly that curves. Clear? So આ ઇક્વેશન છે એ એકચ્યુઅલમાં કયા કર્વનું ઇક્વેશન છે એ આપણે ખબર નથી. બટ જો આપણે એક કર્વ ફાઇન્ડ કરવો હોય તો વન બાય વન આપણે x ની વેલ્યુઝ જે છે બરાબર છે એની એક ફિક્સ રેન્જની અંદર એની વેલ્યુ પુટ કરીએ અને જો આપણને ફંક્શન્સ મળે, સપોઝ કે x ની વેલ્યુ હું અહીંયા x બરાબર હું 0 મૂકું, બરાબર, x ઇઝ ઇક્વલ ટુ 0 પુટ કરું તો x જે છે એ તમારું ઇનપુટ થયું. x ની વેલ્યુ હું કોઈ પણ એન્ટર કરું છું, દાખલા તરીકે x ઇઝ ઇક્વલ ટુ 0 તો x છે તમારું ઇનપુટ થયું. તો f of x બરાબર તમને સમથિંગ લાઈક શું મળશે ને રિલેટેડ તમને કંઈક f of x મળશે. સો f of x એ શું દર્શાવે છે એ તમારું આઉટપુટ દર્શાવે છે. f of x તમારું દર્શાવે છે આઉટપુટ. સો જેમ જેમ હું x ની વેલ્યુ પુટ કરતો જઈશ અને એના અકોર્ડિંગ ટુ મને f of x ની વેલ્યુ મળશે. ક્લિયર? તો હવે જે વેલ્યુઝ તમને મળે છે એને આપણે xy કોઓર્ડિનેટ્સની અંદર આપણે પુટ કરીએ, બરાબર છે. આ તમારો x કોઓર્ડિનેટ્સ છે, x એક્સિસ, અને આ જે છે એ તમારું y કોઓર્ડિનેટ, ધેટ ઇઝ યોર y એક્સિસ, બરાબર છે. હવે જેમ જેમ આપણે x ની વેલ્યુ પુટ કરતા જઈશું તો એના અકોર્ડિંગ ટુ બરાબર f of x ની વેલ્યુ તમને મળશે. ક્લિયર? સો આપણે x એક્સિસ ઉપર આપણે x વેરિયેબલ્સને લઈએ અને y એક્સિસ ઉપર આપણે f of x વેરિયેબલ્સને લઈએ. તો અહીં ડિફાઇન કરું છું y ઇઝ ઇક્વલ ટુ f of x. સો નાઉ મેં તમને કીધું એમ કે વન બાય વન આપણે ઇનપુટ્સ વેલ્યુ લઈએ તો x ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ તો f of x સમથિંગ લાઈક અહીંયા મળશે. હવે x ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ તો સમથિંગ લાઈક તમને f of x ની વેલ્યુ છે એ સમથિંગ અહીંયા મળશે. હવે 2 લઈએ તો સમથિંગ લાઈક અહીંયા મળશે. સો ગ્રાફ ઇઝ સમથિંગ લાઈક ધીસ. આવું કંઈક તમને ગ્રાફ મળશે. ક્લિયર? સો આ જે છે એ તમારું x કોઓર્ડિનેટ છે, મીન્સ કે તમારું ઇનપુટ એક્સિસ છે, અને આ જે છે એ તમારો આઉટપુટ એક્સિસ છે જેને આપણે નામ આપ્યું છે f of x. ક્લિયર? સો આની ઉપરથી એક વસ્તુ ક્લિયર થાય છે કે x ની વેલ્યુ જે છે એ આપણે વેરી કરીએ તો એના અકોર્ડિંગ ટુ એની આઉટપુટ વેલ્યુ જે છે f of x ની વેલ્યુ જે છે એ ચેન્જીસ થાય છે. સો આપણે એને ગુજરાતીમાં જો ડિફાઇન કરીએ છીએ તો એને આપણે નામ આપ્યું છે લક્ષ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ લિમિટ. સો x ની વેલ્યુ જેવી ચેન્જ થાય છે એના અકોર્ડિંગ ટુ f of x ની વેલ્યુ પણ સમચલે છે. ક્લિયર? સો એને આપણે ડિફાઇન કરીએ છીએ કે જેમ આપણે x ની વેલ્યુ જે છે એ ચેન્જ થાય છે તો એના અકોર્ડિંગ ટુ એના f of x ની વેલ્યુ પણ ચેન્જ થાય છે. સપોઝ કે મારી x ની ઇનિશિયલ વેલ્યુઝ જે છે, x ની ઇનિશિયલ વેલ્યુ છે હું નામ આપી દઉં x0 સમથિંગ લાઈક, અને જે ચેન્જીસ થાય છે એને નામ આપી દઉં dx, સમથિંગ સ્મોલ ચેન્જીસ થાય છે એને નામ આપી દઉં હું dx. તો આટલો ચેન્જીસ થયો મને, કેટલો? x0 થી લઈને એટલો. તો આ જે ચેન્જીસ છે એ મારો ચેન્જીસ છે એને હું નામ આપું xi, સમથિંગ લાઈક xi. સો જે ચેન્જીસ થયો છે એ દર્શાવવો હોય મારે તો dx ઇઝ ઇક્વલ ટુ xi minus x0. So this is your change in x. Clear? Change in x coordinate means કે જે આપણે ચેન્જીસ જે છે dx, બરાબર છે, એ આપણે ડિફાઇન કર્યો અહીંયા.
હવે મેં તમને કીધું કે જેમ અહીંયા x ની વેલ્યુ ચેન્જીસ થાય છે, ઇનપુટ આપણે ચેન્જ કરીએ છીએ એના અકોર્ડિંગ ટુ આઉટપુટમાં પણ ચેન્જીસ થાય છે. સો અકોર્ડિંગ ટુ ધેટ આપણે y ની વેલ્યુ જે છે, સોરી યસ, y ની વેલ્યુ જે છે અથવા તો f ઓફ x પણ કહી શકીએ, એની વેલ્યુમાં પણ ચેન્જીસ થાય છે સમથિંગ લાઈક. તો અહીંયા જે છે એ ઇનિશિયલ તમારું જે છે એને આપણે નામ આપીએ y0, અથવા તો તમે નામ આપી શકો f0x, એવું પણ તમે કહી શકો. સો અહીંયા જેવો ચેન્જ આવે છે તો આપણે અહીંયા આ વેલ્યુ મળે છે. હવે સમથિંગ લાઈક હું ચેન્જીસ કરું છું તો મને વેલ્યુ જે છે f ઓફ x ની એ સમથિંગ લાઈક આ મળે છે. તો એમાં જે ચેન્જીસ આવે છે મને એ એટલો ચેન્જીસ આવે છે. ક્લિયર? સો તેને આપણે નામ આપીએ df. જે ચેન્જીસ આવે છે એને આપણે નામ આપીએ df. ને એ કેટલો ચેન્જીસ આવે છે તો ધેટ ઇઝ એપ્રોક્સિમેટલી આપણે નામ આપીએ આ પોઈન્ટને yi. ક્લિયર? સો જે df આપણે ડિફાઇન કરીએ છીએ તેને ડિફાઇન કરીએ આપણે df ઇઝ ઇક્વલ ટુ yi maximum value minus minimum value y0. Sorry, y0. Clear? So now we have the functions dx and df. We have the values of dx and df. Now, if we want to count the slope of this curve, આપણે જો આ કર્વનો સ્લોપ ફાઇન્ડ કરવો હોય તો આપણે જે ફંક્શન જે છે આઉટપુટ અપોન ઇનપુટ નો રેશિયો લેવો પડે. ક્લિયર? સો આપણે એનો રેશિયો લેવો પડે. કોનો તો કે આઉટપુટના છેદમાં ઇનપુટનો. જે ચેન્જીસ આઉટપુટમાં થયો છે એના અકોર્ડિંગ ટુ ઇનપુટમાં જે વેરિયેબલ છે એનો રેશિયો લઈએ. દાખલા તરીકે મારો આઉટપુટ્સમાં ચેન્જીસ જે છે શું છે? df. શું છે? df. સો ધેટ્સ વાય આઈ વિલ રાઇટ હિયર df. મેં શું કીધું કે તમારે એનો સ્લોપ ફાઇન્ડ કરવો હોય, બરોબર છે, તો સ્લોપ ફાઇન્ડ કરવા માટે આઉટપુટ અપોન ઇનપુટનો રેશિયો લેવો પડે. આઉટપુટ એન્ડ ઇનપુટનો રેશિયો લેવો પડે. તો અહીંયા આઉટપુટમાં જે ચેન્જીસ થાય છે એ તમારું છે df છે, અપોન ઇનપુટ શું છે તમારું dx. સો ધેટ્સ વાય આઈ વિલ પુટ dx. સો df by dx, so it shows your slope of this curve. It shows your slope of this curve. So that's why this is the change of function f according to the independent variable x. So x is your independent variable and f is your dependent variable. જ્યારે જ્યારે આપણે x ની વેલ્યુ ચેન્જ કરશું એના અકોર્ડિંગ ટુ આપણે f ની વેલ્યુ ચેન્જ થશે. સો f જે છે એ ટોટલી x ફંક્શન x વેરિયેબલ પર ડિપેન્ડન્ટ છે. સો ધેટ્સ વાય આપણે એવું કહીએ છીએ કે f ઇઝ ડિપેન્ડન્ટ functions and dependent variable and x is your independent variable. So the ratios of both to df by dx is defined like the slope of this curve. It is your slope. So something like we can say that it is your derivative. What is that? Is your derivative of this curve. So now just put here if I will take a derivative with respect to x, so we can read as a derivative with respect to x. વિકલન જે છે એ x ની સાપેક્ષમાં આપણે કરીએ છીએ. ફંક્શન f નું વિકલન જે છે એ x ની સાપેક્ષમાં વિકલન કરીએ છીએ. સો આ ફંક્શન જે છે એનો જો સ્લોપ ફાઇન્ડ કરવો હોય, બરોબર છે, with respect to x, તો શું કરીએ છીએ? સો df by dx is equal to 2x, something like 2x. So that is your slope. So df by dx is your slope of this curve. Clear? So this is your partial derivative. So આપણે લિમિટના ફોર્મમાં જો દર્શાવીએ, બરોબર છે, તો એ કઈ રીતે દર્શાવવું? તો એ આપણે જોઈએ. સપોઝ લાઈક ચેન્જીસ જે છે એ આપણા અત્યારે આપણે જે ટોપિક ચાલે છે વન વેરિયેબલ માટે ચાલે છે. તો એમાં કોઈ આપણે એમાં કોઈ ચેન્જ થશે નહીં. તો લિમિટના ફોર્મમાં આપણે જોઈએ તો જે વેરિયેબલમાં ચેન્જ થાય છે એને આપણે ડિફાઇન કરીએ છીએ df by dx. કયા વેરિયેબલમાં ચેન્જ થાય છે? તો કે અનડિફાઇન્ડ વેરિયેબલ છે. સો ધેટ્સ વાય ધેટ ઇઝ ચેન્જ ઇન વેરિયેબલ x is equal to limit h tends to 0, ચેન્જ આવે છે. જે નવું ફંક્શન મળે છે એને હું નામ આપી દઉં f of x plus h. હવે જે તમારું ઓરિજિનલ ફંક્શન છે એને એમાંથી બાદ કરો. સો ધેટ ઇઝ માઇનસ f of x. જે તમારું ઓરિજિનલ ફંક્શન છે એમાંથી બાદ કરો. સો આનો મતલબ શું થયો કે જે ઓરિજિનલ ફંક્શન છે, બરોબર છે, એને તમારું જે મોડિફાઈડ ફંક્શન છે, અહીંયા તમારું મોડિફાઈડ ફંક્શન છે તમારું f of x plus h, મીન્સ કે જે ફંક્શનમાં ચેન્જ થયો છે.
અથવા તમે એને મોડિફાઈડ ફંક્શન પણ કહી શકો. સો f of x plus h minus f of x upon whole upon h. ક્લિયર? સો આપણે આજે ડેરિવેટિવની લેંગ્વેજમાં જોવા જઈએ, લક્ષની લેંગ્વેજમાં જોવા જઈએ, બરોબર છે, તો એને આપણે લિમિટના ફોર્મમાં આ રીતે દર્શાવી શકો. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 સમથિંગ. So df by dx is equal to limit h tends to 0 f of x plus h minus f of x whole upon h. Clear? So this is the formula for one variable only, and we have studied about how the derivative terms is introduced and how can you analyze what actually the definition of a derivative. So now we will move forward on the two variable function. Clear? સો હવે આની ઉપરથી મને એવું લાગે છે કે ડેરિવેટિવનો જે ફંડામેન્ટલ્સ જે છે એ તમારી અંદર ક્લિયર થઈ ગયો છે, અને જે વસ્તુ આપણે સ્ટડી કરવાનું છે, જે મેઇન ફોકસ ઉપર આવવા જઈએ છીએ, એ ધીમે ધીમે હવે આપણે પાર્શિયલ ડેરિવેટિવ ઉપર જઈએ છીએ. હવે આ તમારો ડેરિવેટિવનો કન્સેપ્ટ જે છે એ અહીંયા ક્લિયર થાય છે. તો આપણે હવે આગળ જઈએ ટુ વેરિયેબલ્સ માટે, અને ટુ વેરિયેબલ્સ ઉપર સમજ્યા પછી આપણે થોડાક સ્વિચ ઓવર થશું પાર્શિયલ ડેરિવેટિવ ઉપર, એટલે એક ફ્લો જે છે એ તમારા માટે જળવાઈ રહે. હવે આપણે વન વેરિયેબલ માટે આપણે ડેરિવેટિવની વ્યાખ્યા આપણે જોઈ હતી કે વન વેરિયેબલ આપણે ફંક્શન જો લઈએ, બરાબર છે, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સમથિંગ એક્સ સ્ક્વેર એવું સમથિંગ લીધું હતું આપણે. તો વન વેરિયેબલ માટે લઈએ અને આપણે ડેરિવેટિવ ડિફાઇન કરીએ તો કઈ રીતે ડિફાઇન કરીએ છીએ એ આપણે આ વસ્તુ જોઈ હતી. આ પાર્ટની અંદર હવે આપણે જોઈએ કે ટુ વેરિયેબલ્સ જો લેવામાં આવે, ટુ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ અહીંયા મેં લીધા છે એક્સ અને વાય. જો ટુ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ લઈ અને જો ફંક્શન જે છે એ ટુ વેરિયેબલ ફંક્શન્સ લઈએ આપણે, અને એમાં જો ચેન્જીસ આવે તો એ આપણે કઈ રીતે ડિફાઇન કરીએ છીએ એ વસ્તુ આપણે જોવાની છે, અને પછી જ આપણે પાર્શિયલ ડેરિવેટિવની અંદર થોડા સ્વિચ ઓવર થશે. ક્લિયર? સો અહીંયા મેં એક ઉદાહરણ લીધું છે કે એફ ઓફ એક્સ કોમા વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય સ્ક્વેર પ્લસ વાય. નાવ હવે સપોઝ કે મારી પાસે એક એક્સ વાય કોર્ડિનેટ્સ ઉપરથી આપણે સમજીએ કે સમથિંગ લાઈક તમારી પાસે એક ફંક્શન જે છે that variable છે, that is x and another variable is your y. સપોઝ કે મારી પાસે આ જે ગ્રાફ છે, ફોર એક્ઝામ્પલ એવું કન્સિડર કરો કે એ ગ્રાફ જે છે એ તમને સમથિંગ લાઈક આવો મળે છે. હવે આ પોઈન્ટ પાસે, બરોબર છે, આ પોઈન્ટ જે છે એને આપણે ડિફાઇન કરીએ સમથિંગ લાઈક x0, સમથિંગ લાઈક x0, અને જે ચેન્જીસ કરીએ છીએ x0 માંથી આપણે xi ઉપર જઈએ, બરોબર છે, એ ચેન્જીસ પોઈન્ટ જે છે એને નામ આપીએ xii. એટલે જે ચેન્જીસ થયો છે એ તમારું dx જેટલું ચેન્જીસ થયું છે. કેટલું ચેન્જીસ થયું છે? dx, જે અહીંયા હું ડિફાઇન કરું છું, that is your dx. તો એ dx ડિફાઇન કરીએ છીએ આપણે. સો dx is equal to xi minus x0, so that is your changes. So આપણે નામ આપીએ છીએ dx. હવે તમે જુઓ, x ની વેલ્યુ આપણે ચેન્જ કરીએ છીએ તો એના અકોર્ડિંગ ટુ y ની વેલ્યુ જે છે એ કોન્સ્ટન્ટ રહે છે. શું રહે છે? એની y ની વેલ્યુ જે છે એ કોન્સ્ટન્ટ રહે છે. સો વેનેવર આપણે વેરિયેબલ x માં ચેન્જ કરીએ છીએ તો એના અકોર્ડિંગ ટુ અનધર વેરિયેબલ જે છે, અનધર ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, એ કોન્સ્ટન્ટ રહે છે. ક્લિયર? સો જે ચેન્જીસ મળે છે એ તમારો જે છે એ dx is equal to xi minus x0. નાવ સમથિંગ લાઈક બીજો આપણે કર્વ લઈએ, એ આપણે x curve and x axis and this is your y axis. સેકન્ડ થિંગ્સ આપણે લઈએ. હવે ચેન્જીસ કરીએ આપણે y કોર્ડિનેટ્સમાં, બરોબર છે. જો ઇનિશિયલ પોઈન્ટ જે છે એને હું ડિફાઇન કરું y0, એ જે ડિફાઇન થાય છે એ આ લાઈન ઉપર ડિફાઇન થાય છે, જેને હું y0 પોઈન્ટ નામ આપું. હવે જુઓ, y વેરિયેબલની અંદર ચેન્જ કરતા હોઈએ આપણે તો એનો એની સાથે જે અનધર ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એને આપણે કોન્સ્ટન્ટ રાખીએ છીએ. તો અહીંયા x ની વેલ્યુ જે છે એ થ્રુ આઉટ કોન્સ્ટન્ટ રહેશે. સિમિલરલી આપણે ફર્સ્ટ ફિગરની અંદર આપણે જોયું હતું, બરાબર છે, ફર્સ્ટ ફિગરની અંદર આપણે જોયું હતું કે x ની વેલ્યુ જ્યારે ચેન્જ કરીએ છીએ ત્યારે y ની વેલ્યુ છે એ કોન્સ્ટન્ટ રહે છે.
અહીંયા હવે y ની વેરિયેબલ આપણે ચેન્જ કરીએ છીએ ત્યારે આપણે x ની વેલ્યુને કોન્સ્ટન્ટ રાખશું. સો સમથિંગ લાઈક y0 એ છે તમારો ઇનિશિયલ પોઈન્ટ જે છે, અને તમારો એન્ડિંગ પોઈન્ટ જે છે અથવા તો તમારો જે ચેન્જ થયેલું ફંક્શન જે છે એને નામ આપણે આપીએ yi. તો જે ચેન્જીસ થયેલો છે બરાબર છે એ ડિફાઇન કરીએ છીએ આપણે આ પોર્શનની અંદર. તો એ જે ચેન્જીસ થયો છે એ તમારું dy, એને આપણે નામ આપીએ છીએ dy. સો dy ઇઝ ઇક્વલ ટુ yi માઇનસ y0. હવે મેં થોડી વાર પહેલા જ મેં તમને સ્લોપ ડિફાઇન કર્યું હતું કે જો dy આઉટપુટ, અહીંયા તમારો વેરિયેબલ જે છે, હવે જે વેરિયેબલ્સ જે છે આ બંને વેરિયેબલ્સનો જો રેશિયો લઈએ તો તમને શું મળે છે, એનો સ્લોપ મળે છે. સો ધેટ ઇઝ dy by dx. નાઉ વી આર ટોકિંગ અબાઉટ ટુ વેરિયેબલ્સ ફંક્શન. સો વન બાય વન આપણે જે ફર્સ્ટ ફંક્શન જે લીધા છે એ ફર્સ્ટ ફંક્શનની અંદર જે ચેન્જીસ લીધો છે x ની અંદર લીધો છે, અને ધેન આફ્ટર આપણે y ની અંદર લીધો છે. તો શું થશે કે જ્યારે આપણે પહેલો વેરિયેબલ x જે છે એમાં આપણે ચેન્જીસ લઈએ છીએ, ત્યારે અનધર વેરિયેબલ જે છે x સિવાયનો જે વેરિયેબલ y વેરિયેબલ જે છે એને આપણે કોન્સ્ટન્ટ રાખીએ છીએ, અને આપણે પાર્શિયલી આપણે શું કરીએ છીએ, પાર્શિયલી સ્લોપ ફાઇન્ડ કરીએ છીએ. Partially slope, I repeat, partially we are finding a slope. So that's why for the partial word આપણે ડિફાઇન કરીએ છીએ that is your partially slope. હવે સ્લોપ માટે આપણે શું ડિફાઇન કરીએ છીએ, that is your derivative. ક્લિયર? જ્યારે આપણે કોઈ પણ એક વેરિયેબલ માટે સ્લોપ ફાઇન્ડ કરીએ છીએ બરાબર, એને રિલેટેડ બીજા જે પણ વેરિયેબલ છે એને આપણે કોન્સ્ટન્ટ લઈએ છીએ, અને આપણે પાર્શિયલી જે છે બરોબર છે, પાર્શિયલી જે છે એનું આપણે સ્લોપ ફાઇન્ડ કરીએ છીએ, જેને આપણે નામ આપીએ છીએ પાર્શિયલ ડેરિવેટિવ. બીજા ગ્રાફની અંદર આપણે શું જોયું કે આ ગ્રાફમાં જ્યારે આપણે y માં ચેન્જીસ કરીએ છીએ ત્યારે આપણે એની સિવાયના વેરિયેબલ મીન્સ કે x ને આપણે કોન્સ્ટન્ટ રાખીએ છીએ. સો એના અકોર્ડિંગ ટુ તમે શું કરો છો, પાર્શિયલી ડેરિવેટિવ ફાઇન્ડ કરો છો, પાર્શિયલી તમે સ્લોપ ફાઇન્ડ કરો છો, અને એને તમે ડિફાઇન કરશો, ધેટ ઇઝ યોર પાર્શિયલ ડેરિવેટિવ. તો પાર્શિયલ ડેરિવેટિવ માટે જે સિમ્બોલ યુઝ કરીએ છીએ એ આ સ્મોલ ડી નથી, પણ એના માટે આપણે જે છે એ ડેલ ઓપરેટર થાય, સાઇન જે છે ડેલની, એ સાઇન આપણે યુઝ કરીએ છીએ, ધેટ ઇઝ યોર ડેલ ઓપરેટર. શું છે તમારું, ડેલ ઓપરેટર. ક્લિયર? સો આ ડેલ ઓપરેટરની સાઇન જે છે એ આપણે પાર્શિયલ ડેરિવેટિવ માટે યુઝ કરીએ છીએ. સો સપોઝ લાઈક મારી પાસે જે ફંક્શન, મેં હમણાં તમને થોડી વાર પહેલા જ વાત કરી કે મારી પાસે જે ફંક્શન છે f of x, y ઇઝ ઇક્વલ ટુ xy² પ્લસ y, સમથિંગ લાઈક આવું એક ફંક્શન મારી પાસે છે ટુ વેરિયેબલ્સ માટે. હવે એનું મારે પાર્શિયલ ડેરિવેટિવ ફાઇન્ડ કરવું હોય વિથ રિસ્પેક્ટ ટુ x, બરાબર છે, પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x, તો x સિવાયના જે વેરિયેબલ છે એ આપણે શું લેવાના છે, એ કોન્સ્ટન્ટ લેવાના છે. તો અહીંયા ઓબ્વિયસલી ટુ વેરિયેબલ છે x અને y. હવે પાર્શિયલી વિથ રિસ્પેક્ટ ટુ x જો ડેરિવેટિવ લેતા હોય બરોબર છે, હવે જો પાર્શિયલી આપણે વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ડેરિવેટિવ લેતા હોય તો એની સિવાયનો વેરિયેબલ y જે વેરિયેબલ છે એ આપણે શું લઈએ છીએ, કોન્સ્ટન્ટ લઈએ છીએ, અને પાર્શિયલ ડેરિવેટિવની સાઇન જે છે દર્શાવીએ છીએ એ ડેલ ઓપરેટરથી દર્શાવીએ છીએ. તો એને આપણે લખવું હોય આ ફંક્શનનું પાર્શિયલ ડેરિવેટિવ of f with respect to x, that is del f by del x is equal to, yes, શું કીધું મેં તમને કે અનધર વેરિયેબલ છે અને આપણે કોન્સ્ટન્ટ કન્સિડર કરીએ છીએ. શું કન્સિડર કરીએ છીએ, કોન્સ્ટન્ટ. So your x is your variable and y is your constant. Why? Because we are taking partial derivative with respect to x. Clear? So 2xy, sorry, y square plus 0. Why? Because x છે તમારો વેરિયેબલ આપણે કન્સિડર કરીએ છીએ, અને y સ્ક્વેર જે છે, સોરી y જે છે એને આપણે કોન્સ્ટન્ટ, so that's why only y square plus y is constant, so that's why I'll taking y as a constant, that is 0, so that is y square plus 0, so that is only y square. Clear? So this is your partial derivative with respect to x of this function. If I will take partial derivative with respect to y, then what is del f by del y? So now I will define del f by del y is equal to, હવે
અહીંયા વિથ રિસ્પેક્ટ ટુ વાય લઈએ છીએ, પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ વાય લઈએ છીએ, બરોબર છે. તો એની સિવાયના વેરિયેબલ છે એને આપણે શું લઈએ છીએ, કોન્સ્ટન્ટ. સો ધેટ્સ વાય એક્સ જે છે એ આપણે કોન્સ્ટન્ટ કન્સિડર કરશું. સો એક્સ વાય સ્ક્વેરનું પાર્શિયલ ડેરિવેટિવ શું થશે? સો દેટ ઇઝ 2x, એક્સ તો કોન્સ્ટન્ટ છે, સો 2xy પ્લસ વાયનું શું કરશું? દેટ ઇઝ યોર 1. So this is your partial derivative with respect to y of this function. Clear? So that is your del f by del x and del f by del y. હવે by definition of limit આપણે જોવા જઈએ તો એ બે વેરિયેબલ્સ માટે બરોબર છે એક કઈ રીતે આપણે ડિફાઇન કરીએ છીએ અને પછી આપણે પાર્શિયલ ડેરિવેટિવના અમુક જે સમ્સ જે છે એ આપણે જોવાના છે બાય ધ ડેફિનેશન એન્ડ બાય સિમ્પલ ફોર્મ્યુલાસ. હવે બીજી વસ્તુ એ કે આપણે જે એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ એ સિમ્પલ આપણે વિકલનના જે એક્ઝામ્પલ સોલ્વ કરતા હતા એ જ રીતે આપણે સોલ્વ કરવાના છે. બટ જે બેઝિક જે કન્સેપ્ટ હોવો જોઈએ ડેરિવેટિવનો અને પાર્શિયલ ડેરિવેટિવનો, એ કન્સેપ્ટ જે છે એ આની અંદર આપણે થોડુંક સમજીએ છીએ. તો એ જે કન્સેપ્ટ જે છે એ હું બીજી વાર રિપીટ જો કરવાનું થશે તો એ હું લિમિટના ફોર્મમાં રિપીટ કરીશ. તો આ હતો તમારો ટુ વેરિયેબલ્સ માટેનો પાર્શિયલ ડેરિવેટિવનો કન્સેપ્ટ, અને એ વસ્તુ આપણે લિમિટના ફોર્મમાં આપણે સમજીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડિફાઇન કરીએ પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. લિમિટના ફોર્મમાં ડેફિનેશન. સો del f by del x is equal to limit h tends to 0, limit h tends to 0. નાઉ ફંક્શન જે છે એ તમારું f of x y ફંક્શન છે. ચેન્જીસ આપણે શેમાં કરીએ છીએ તો કે x ફંક્શનમાં રિમેનિંગ અધર વેરિયેબલ છે આપણે કોન્સ્ટન્ટ રાખીએ છીએ. તો આપણે ડિફાઇન કરીએ f of x પ્લસ h કોમા y જે છે એને આપણે થ્રુ આઉટ ફંક્શન કોન્સ્ટન્ટ રાખીએ છીએ, ધેટ ઇઝ કોમા y માઇનસ તમારું જે ઓરિજિનલ ફંક્શન છે કયું ફંક્શન છે તો કે f of x કોમા y. Clear? Upon whole upon h. Now if I will take del f by del y, then I have limit h tends to 0, then હવે જોયો ચેન્જીસ આપણે કયા વેરિયેબલમાં કરીએ છીએ તો કે y વેરિયેબલમાં. તો રિમેનિંગ અધર વેરિયેબલ જે છે કયો વેરિયેબલ તો કે x, એ શું થશે થ્રુ આઉટ ધ ફંક્શન કોન્સ્ટન્ટ રહેશે આ પ્રોસેસની અંદર. કઈ પ્રોસેસની અંદર તો કે પાર્શિયલ ડેરિવેટિવ ઓફ ફંક્શન f. તો થ્રુ આઉટ ધીસ પ્રોસેસ x વેરિયેબલ છે એ કોન્સ્ટન્ટ રહેશે. સો ધેટ્સ વાય f of x કોમા નાઉ મોડિફાઈડ ફંક્શન લેવાનું છે પણ કયા વેરિયેબલમાં તો કે y માં. સો y plus h minus f of x plus x comma y upon h. Clear? So that's why del f by del x, that is partial derivative, del f by del x, that is your partial derivative with respect to x, and remaining other variable that is y is constant throughout this process. And now taking partial derivative of this function with respect to y, that is another variable is constant, that is x, throughout this process. So this is the definition in the form of limit of partial derivative.
So if I will take more than two variables and I will find the derivative with respect to any variables, so remaining other variables will be constant. So how can we analyze what actually the partial derivative? That is about whole process of partial derivative. So now next part ની અંદર આપણે જે partial derivative જે છે એ more than જો three variables માટે લઈએ, suppose કે f of x y z, so એના અકોર્ડિંગ ટુ જો આપણે પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x ફાઇન્ડ કરીએ તો y અને z જે છે એ કોન્સ્ટન્ટ રહેશે. ક્લિયર? સપોઝ કે હું થ્રી વેરિયેબલ્સ માટે લઉં f of x y અને z. ક્લિયર? સો હું જો પાર્શિયલ ડેરિવેટિવ del f બાય del x ફાઇન્ડ કરું તો y અને z એ જે છે એ કોન્સ્ટન્ટ રહેશે. જો પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ y ફાઇન્ડ કરીશ તો x અને z જે છે એ કોન્સ્ટન્ટ રહેશે. ક્લિયર? So that is all about how can we analyze what actually the partial derivative. ક્લિયર? સો નેક્સ્ટ પાર્ટની અંદર આપણે જોવા જઈશું તો થોડુંક આપણે ડેફિનેશન વાઇઝ જોવા જઈશું અને ઓર્ડર ઓફ પાર્શિયલ ડેરિવેટિવ્સ જોઈએ અને થોડાક એક્ઝામ્પલ પણ આપણે જોશું. તો તમને ખ્યાલ આવે બેઝિક વોટ એક્ઝેક્ટલી ધ પાર્શિયલ ડેરિવેટિવ આપણે એક્ઝામ્પલ્સ કઈ રીતે સોલ્વ કરીએ છીએ બાય ડેફિનેશન અને બાય using the formulas of a derivative. Clear? Okay, so in this part we will go through the order of a partial derivative. Order of partial derivative. અત્યાર સુધી આપણે partial derivative for one variable, for two variable and for more than two variables એ વસ્તુ આપણે લિમિટના ફોર્મમાં આપણે ડેફિનેશન પાર્શિયલ ડેરિવેટિવની છે. તો આ અંદર આપણે જોશું કે પાર્શિયલ ડેરિવેટિવનો જે ઓર્ડર જે આપણે લઈએ છીએ એ ઓર્ડર આપણે કયા ફોર્મમાં લઈએ છીએ, કઈ રીતે ડિફાઇન કરીએ છીએ અને એ ઓર્ડરના બેઝ ઉપર આપણે કઈ રીતે એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ. તો એ બધી વસ્તુ ડિપેન્ડ કરે છે. દેટ ઇઝ યોર ઓર્ડર ઓફ પાર્શિયલ ડેરિવેટિવ. સમથિંગ ફોર એક્ઝામ્પલ, મારી પાસે જે પાર્શિયલ ડેરિવેટિવ છે, સપોઝ del f by del x. સો આ જે પાર્શિયલ ડેરિવેટિવ છે એનો ઓર્ડર છે એ છે 1 છે. શું છે? that is 1. so that is your first order partial derivative. Now suppose, and another form we can define it is as a f of suffix ma x, f suffix x. બીજા ફોર્મમાં તમે દર્શાવવું હોય તો તમે દર્શાવી શકો છો dx, કેપિટલ dx. આ ફોર્મમાં પણ તમે દર્શાવી શકો, કેપિટલ dx f. આ ફોર્મમાં પણ તમે પાર્શિયલ ડેરિવેટિવને દર્શાવી શકો છો. તો આ છે તમારું ફર્સ્ટ ઓર્ડર પાર્શિયલ ડેરિવેટિવ. નાઉ સપોઝ આઈ વિલ ટેક del to f upon del x2. So this is your second order partial derivative with respect to x. સો આ ફંક્શન જે છે એને આપણે બીજી રીતે જો ડિફાઇન કરીએ છીએ, એનું બીજું જ નોટેશન જે છે ડિફાઇન કરીએ છીએ એ શું છે તો કે એ છે f સફિક્સમાં xx, અથવા તો આપણે મોર જનરલાઇઝ ફોર્મમાં આ ટર્મને ડિફાઇન કરીએ તો આવું આપણે ડિફાઇન કરી શકીએ del by del x in bracket del f by del x. So this is a more generalized form of this term. Clear? Of this term. So we can also define it as a fxx. Clear? So now this is your second order partial derivative. Now suppose like you have a functions like del to f upon del x and del y. હવે જે તમારી પાસે ફંક્શન છે, this is also your second order derivative, but how can we generalize this form? So first of all here, so જે આઉટર મોસ્ટ જે ટર્મ જે છે del x એને આપણે બહાર લઈએ છીએ. So del by del x in bracket del f upon del y. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરીએ છીએ, બ્રેકેટની અંદર જે ડેરિવેટિવ ટર્મ છે એને આપણે સોલ્વ કરીએ છીએ. ધેટ ઇઝ યોર del f બાય del y. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ વેલ્યુ ફાઇન્ડ કરીએ છીએ. ધેન આફ્ટર જે નવું ફંક્શન મળે છે એ ફંક્શનનું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ પાર્શિયલ ડેરિવેટિવ તમે ફાઇન્ડ કરો છો. સો આ જે છે એ મોર જનરલાઇઝ ફોર્મ છે. સો ધીસ ઇઝ ઓલ્સો યોર પાર્શિયલ ડેરિવેટિવ ઓફ સેકન્ડ ઓર્ડર. ક્લિયર? સો આને આપણે જો
સફિક્સના ફોર્મમાં દર્શાવવું હોય તો એવી રીતે તમે દર્શાવી શકો f of x f f of fxy. Clear? સફિક્સમાં x and y. So first of all તમારે with respect to y partial derivative, then after you have to take with partial derivative with respect to x. Now something like you have a functions, you have a partial derivative of second order del to f upon del y del x. Now what will you do? So first of all આપણે આ જે ટર્મ જે છે એને જનરલાઇઝ્ડ ફોર્મમાં લખીએ, મોર જનરલાઇઝ ફોર્મમાં લખીએ. સો ધેટ ઇઝ યોર ફર્સ્ટ ઓફ ઓલ તો આઉટર મોસ્ટ કઈ ગણવાની આપણે તો કે ડેલ વાય, તો એને આપણે બ્રેકેટની બહાર લઈ લે ડેલ બાય ડેલ વાય. સો રિમેનિંગ અધર પાર્ટ I will put here in bracket del f by del x. ક્લિયર? સો બ્રેકેટની અંદર જે ટર્મ જે છે પહેલા del f by del x એને આપણે પહેલા સોલ્વ કરશું, એની વેલ્યુ આપણે પહેલા ફાઇન્ડ કરશું. દેન આફ્ટર જે વેલ્યુ મળે છે, જે બ્રેકેટમાં જે ફંક્શન છે del f by del x વાળું, એની જે વેલ્યુ છે એનું વિથ રિસ્પેક્ટ ટુ y પાર્શિયલ ડેરિવેટિવ આપણે લેશું. સો ધેટ્સ વાય યુ હેવ del to f upon del y del x. અને આપણે બીજા નોટેશનમાં જો દર્શાવવું હોય તો તમે આવી રીતે તો દર્શાવી શકો del f સફિક્સમાં yx. So તમારે first of all with respect to x and then after you have to take with respect to y partial derivative one by one. Clear? So this is all about how can we generalize that partial derivative term. Another thing is del by del to f upon del y2. Similarly this term. Clear? So it is similar to this term del to f del x2. Clear? So this is your second order partial derivative. Now if I talk about third order partial derivative, then how can we analyze that? So that is your so if I will talk about the third order partial derivative, then I have del cube f upon del x cube clear, sorry, is equal to, now if I will generalize this term, is equal to del by del x in bracket del by del x in bracket del f by del x. સો જે કર્લી બ્રેકેટ્સની અંદર જે પેલા ટર્મ જે છે બરોબર છે એ ટર્મ પહેલા તમારે સોલ્વ કરવાની રહેશે, ધેટ ઇઝ યોર del f by del x. હવે જે કર્લી બ્રેકેટ્સની અંદર જે del f by del x વાળી ટર્મ છે એ જે વેલ્યુ મળી ગઈ, ફરીથી તમારે જે સ્ક્વેર બ્રેકેટની અંદર ટર્મ છે એ તમારે ફાઇન્ડ કરવાની રહેશે. જે વેલ્યુઝ મળે એનું તમારે વિથ રિસ્પેક્ટ ટુ x પાર્શિયલ ડેરિવેટિવ, દેન આફ્ટર જે હોલ બ્રેકેટની અંદર આખી વેલ્યુઝ તમને મળી જાય પછી તમારે એનું વિથ રિસ્પેક્ટ ટુ x પાર્શિયલ ડેરિવેટિવ કરવાનું છે. સો દેટ ઇઝ યોર થર્ડ ઓર્ડર ડેરિવેટિવ. અને એનું નોટેશન જે છે એ આપણે દર્શાવીએ છીએ f સફિક્સમાં 3 ટાઈમ x. So that is your fxxx. Clear? So again I will talk about del cube f. Let me take del cube f upon del y del x square, suppose like this. So how can we generalize this form? So if I will take del by outermost, that is your del by del y, so that is del by del y. So in square bracket again del by del x, in curly brackets del f by del x. Clear? Del f by del x. Then you have order 1, 2 and 3, that is your third order partial derivative. So now first of all I will take a partial derivative with respect to x, that is in curly brackets. Then after I will solve the square brackets, and finally I will count the outermost derivative, partial derivative, that is your del by del y, and I have the solution of this term. So આ નોટેશનમાં આપણે જો દર્શાવવા જઈએ બરોબર સફિક્સ વાળા ટર્મમાં તો f y x x.
Clear? So this is your notation for the partial derivative of third order. Clear? Suppose એવી જ રીતે હું જો ટર્મ જે લઉં છું એ તમારે આઈડેન્ટિફાઈ કરવાની છે કે સપોઝ કે હું આવી કંઈક ટર્મ લઉં del cube y sorry del cube f. Let me erase it. Del cube f upon del x2 del y. So this is totally different things. This is totally different things. This is your 2. This is your 2. So del cube f upon del x2 del y. So this is your most generalized form. So how can we generalize this term? So first of all, I will generalize it is equal to, outermost is your del x2. So I will divide it into two parts, del by del x in bracket, in square bracket, del by del x in curly bracket, del by del f by del y, del f by del y. Clear? So it is a totally different to this term. So how can we notify this? It is as a f double x y. Clear? F double x y. So this is all about the order of a partial derivative and how can we take the partial derivative firstly, secondly and thirdly. So throughout this unit તમારે જે જોવાનું છે એ મેક્સિમમ થર્ડ ટુ ફોર્થ ઓર્ડર પાર્શિયલ ડેરિવેટિવ હોઈ શકે. સો બહુ જ સિમ્પલ વસ્તુ છે આ વસ્તુ કઈ રીતે એનાલાઇઝ કરવી, બહુ જ સિમ્પલ વસ્તુ, આમાં કોઈ જગ્યાએ કોઈ ડિફિકલ્ટીઝ નથી. જો કોઈ પણ જાતની ડિફિકલ્ટીઝ હોય તો તમે મને એની ટાઈમ મારો કોન્ટેક્ટ કરી શકો છો. ક્લિયર? સો ઓર્ડર ઓફ પાર્શિયલ ડેરિવેટિવમાં આપણે જોયું. સો નેક્સ્ટ પાર્ટની અંદર આપણે પાર્શિયલ ડેરિવેટિવ રિલેટેડ થોડાક એક્ઝામ્પલ જોશું અને ધેન આફ્ટર વી વિલ સ્વિચ ઓવર ટુ મેઇન એક્ઝામ્પલ્સ ઓફ ધીસ યુનિટ પાર્શિયલ ડેરિવેટિવ. ક્લિયર? સો આ પાર્ટની અંદર આપણે એક એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરીએ અને જોઈએ કે પાર્શિયલ ડેરિવેટિવ આપણે કઈ રીતે ફાઇન્ડ કરીએ છીએ કોઈ પર્ટિક્યુલર ફંક્શન્સનો. એટલે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે પાર્શિયલ ડેરિવેટિવ ફાઇન્ડ કરીએ છીએ. પ્રોબ્લેમ 1 એવું તમને કીધું છે કે ફાઇન્ડ ધ વેલ્યુઝ ઓફ del f by del x and del f by del y if function, ટુ વેરિયેબલ ફંક્શન આપેલું છે તમને. જુઓ, ફંક્શન f of x, y is equal to x square plus 3xy plus y minus 1 at which point at 4 comma minus 5. Clear? So this is your first example based on the partial derivative. How can you find out the partial derivative with respect to x and partial derivative with respect to y of a given particular function? Okay, so this is your first order, obviously this is your first order partial derivative term. So સૌપ્રથમ તમને જે ફંક્શન આપેલું છે f of x, y એ આપણે લખી દઈએ. So f of x, y is equal to x square plus 3xy plus y minus 1, something like આ ફંક્શન તમને આપેલું છે. નાવ તમારે ફર્સ્ટ ઓર્ડર પાર્શિયલ ડેરિવેટિવ ટર્મ જે ફાઇન્ડ કરવાની છે, બરાબર છે, એ છે del f by del x અને del f by del y. યસ, યાદ કરો કે મેં તમને લિમિટના ફોર્મમાં એક ડેફિનેશન આપી હતી પાર્શિયલ ડેરિવેટિવની કે જ્યારે આપણે પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x ફાઇન્ડ કરીએ ત્યારે રિમેનિંગ અધર વેરિયેબલ જે છે, બરાબર છે, એ કોન્સ્ટન્ટ લેવાના છે. અહીંયા ટુ વેરિયેબલ્સ છે x અને y. સો જો આપણે વિથ રિસ્પેક્ટ ટુ x પાર્શિયલ ડેરિવેટિવ ફાઇન્ડ કરીએ તો y જે છે એ આપણે કોન્સ્ટન્ટ લેવાનો છે. ક્લિયર? અને જો વિથ રિસ્પેક્ટ ટુ y પાર્શિયલ ડેરિવેટિવ ફાઇન્ડ કરીએ, મીન્સ કે del f by del y ફાઇન્ડ કરીએ, તો એની સિવાયનો જે વેરિયેબલ છે x જે છે એ આપણે કોન્સ્ટન્ટ લેવાનો છે. એટ વિચ પોઈન્ટ આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો કે 4 minus 5. So first of all I will find del f by del x. So let me find del f by del x is equal to, now if I will find partial derivative with respect to x, then again I repeat, જો હું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x ફાઇન્ડ કરતો હોય તો રિમેનિંગ અધર વેરિયેબલ જે છે, બીજા વેરિયેબલ છે, એ શું લેવાના છે મારે?
કોન્સ્ટન્ટ લેવાના છે. સો કોન્સ્ટન્ટનું આપણે ખાલી કોન્સ્ટન્ટ ટર્મ અવેલેબલ હોય તો એનું આપણે પાર્શિયલ ડેરિવેટિવ શું થાય છે 0 થાય છે. સો ધેટ્સ વાય આપણે આ પ્રોસેસની અંદર જોઈએ તો તમારી પાસે આ ફંક્શન આપેલું છે. સો x સ્ક્વેરનું પાર્શિયલ ડેરિવેટિવ 2x સમથિંગ લાઈક પ્લસ અહીંયા કોન્સ્ટન્ટ જે છે એ મલ્ટીપ્લાયમાં આપેલા છે x ફંક્શન સાથે. સો ધેટ્સ વાય આનું પાર્શિયલ ડેરિવેટિવ શું થશે? સો ધેટ ઇઝ 3y. શું થશે? 3y પ્લસ યસ y ઇઝ કોન્સ્ટન્ટ with respect to x. x ની સાપેક્ષમાં y છે કોન્સ્ટન્ટ છે. why? because we know that if I will take partial derivative with respect to x, then remaining other variable will be constant. So that why 0. So that is 0 minus 0. So answer is equal to 2x plus 3y. Clear? So now at this point, partial derivative x, I will put x is equal to 4 and y is equal to minus 5 in this term. So if I find del f by del x at 4 comma minus 5, then I have the values 2 into 4 plus 3 into minus 5, then I have 8 minus 15, and finally we have the values minus 7. Clear? So this is your partial derivative with respect to x at point 4 comma minus 5. Now I will find the del f by del y. Same the procedure of del f by del x. So now del f by del y is equal to શું થશે? હવે with respect to આપણે y લઈએ છીએ. શું લઈએ છીએ? with respect to y લઈએ છીએ. So remaining other variables, that is constant. So that's why x square will be 0. So that is 0 plus આ ટર્મનું આપણે લઈએ with respect to y. So અહીંયા x છે કોન્સ્ટન્ટ લેવો પડશે. 3 પણ કોન્સ્ટન્ટ તો છે જ. So 3x only. So that is 3x plus y નો with respect to y, that is 1, and minus 1 no 0, that is 0, and that is answer is 3x plus 1. Now the values at at this point, so del f by del y at point 4 comma minus 5 is equal to, so to say 3 into 4 plus 1. Why? Because y is not present here, so that's why 12 plus 1. So answer is 13. So now we have the values of del f by del x and del f by del y, and thus આપણે આ પદ્ધતિથી આપણા એક્ઝામ્પલ જે છે એ આપણે સોલ્વ કરી શકીએ. સો ધેટ્સ વાય પ્રોબ્લેમ જે છે પાર્શિયલ ડેરિવેટિવના પ્રોબ્લેમ્સ જે છે એ આપણે આ રીતે સોલ્વ કરવાના છે વન બાય વન. તો નેક્સ્ટ પાર્ટની અંદર આપણે પ્રોબ્લેમ નંબર 2 જોઈએ. એટલે તમને પાર્શિયલ ડેરિવેટિવના જે કહેવાય ને હાવ જે છે મનમાં એ તમારો દૂર થશે. ક્લિયર? તો આ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે પાર્શિયલ ડેરિવેટિવના એક્ઝામ્પલ જે છે એ સોલ્વ કરવાના છે. સો આ સેકન્ડ એક્ઝામ્પલમાં આપણે જોવા જઈએ આપણે. સો સેકન્ડ એક્ઝામ્પલ શું કહે છે? ફાઇન્ડ ધ વેલ્યુઝ ઓફ fxx, fyx and fyy if function is given here. The function is of two variable. So f of xy is equal to x square y plus xy square. Very simple example. So first of all, I will generalize these three terms. First of all, I will find fxx. Now these all three terms are of third order partial derivative. Clear? So first of all, I will generalize fxx term, that is your second order partial derivative. So how can we define
we will define it as a del to f upon del x2 is equal to del by del x in bracket del by del f by del x. Clear? Del f by del x. So first of all we will find the values of del f by del x. So what is the values of this? So del f by del x here, del f by del x is equal to, yes, now what is the function is given here, fx comma y is equal to x square y plus xy square. So I will partially differentiate this function with respect to x, so remaining other functions will be constant, so other remaining other variables will be constant. So other variable is what? That is your y. So y will be constant when I will partially differentiate function f with respect to x. So that's why the values of del f by del x is equal to 2xy 2xy plus, yes, now what is the partial derivative of this? Yes, x is your variable and y is your constant, so that's why y square. That's why y square. So 2xy plus y square, that is your del f by del x. Now again we have to partially differentiate with respect to x. So now I have the values of del f by del x, that is this 2xy plus y square. Now again I have to partially differentiate with respect to x, so that's why I have to again take this variable as a constant. So that's why how can we define del to f upon del x2 is equal to, now again partially differentiation with respect to x, so y will be your constant, so that is 2x, sorry 2y plus y, that is constant, so that is 0. So answer will be 2y only. Answer is 2y. Clear? So now I have first term, that is your fxx. Now I will find out fyx. How can we generalize this term? So let me do it. So now fyx is equal to, I will define it, del to f upon del y del x is equal to, now I will generalize this form in fraction, that is outermost is del y, so that's why I will keep outside the brackets, that is del by del y in bracket del f by del x, so first of all I will find del f by del x. So now what is the del f by del x? Obviously in the previous part we have del x by del x is 2xy plus y square. What is that? That is 2xy in previous part. Yes, check previous part, 2xy plus y square, that is your del f by del x. Yes, that is your square. So that's why now I will partially differentiate this with respect to y, and remaining other variables will be your constant. So this is x is your constant. So again you have to take partially derivative with respect to y, so remaining other variable x is your constant. So that's why 2x partially derivative this term with respect to y, that is 2x plus 2y, 2x plus 2y. So now you have, this is your answer. So this is actually is a second order derivative. So first of all you have to do uh, the derivative, partial derivative, that is in bracket, square bracket, and after that you have to do partial derivative with respect to y, that is enclosed by this bracket. Clear? So this is your answer
of this term. Now I will find fyy, that is again a second order partial derivative with respect to y. Both the term will be with respect to y. So let me find fyy. So fyy, I will generalize this del to f upon del y2, del y2. Again I will generalize this term. So del by del y, del by del y, in bracket del f by del y, del f by del y. Clear? So now first of all I will find del f by del y. Okay, then after again I will find del f by, sorry, del by partially will differentiate with respect to y. So again find out del f by del y, del f by del y, that is, you have given a function, here your function. So I have to find a partial derivative with respect to y. So remaining other variable x is your constant. So that's why here x square is as it is. If I'll choose first term x square y, and I will partially differentiate this term with respect to y, so x will be your constant, so x square as it is, plus, yes, here x as it is, but y square is your 2y, so 2xy, that is 2xy. So now you have del f by del y. Now again you just have to put here this term, and again you have to partially differentiate with respect to y. So the remaining other variable, that is x, will be your constant. So finally your answer will be, that is 0. Why? Because x is constant, so that is 0, plus x and y both are in multiplication, so that's why 2x, answer will be 2x. So your answer will be 2x. So this is your answer of this term fyy. Clear? So આ પ્રોબ્લેમ 2 ની અંદર આપણે જે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ ટર્મ જે છે એ કઈ રીતે ફાઇન્ડ કરીએ છીએ એના વિશે આપણે જોયું. પ્રોબ્લેમ નંબર 3 માં આપણે જોશું કે પાર્શિયલ ઓર્ડર ડેરિવેટિવની જે પાર્શિયલ ડેરિવેટિવ જે છે એ એના એક્ઝામ્પલ થોડાક ડિફિકલ્ટ એક્ઝામ્પલ જે છે એ અમુક એક્ઝામ્પલ છે પ્રૂવ કરવાના હશે, અમુક એક્ઝામ્પલમાં તમારે પાર્શિયલ ડેરિવેટિવ ફાઇન્ડ કરવાના હશે. So let me move forward on problem number 3.